ઉત્તરાયણ પર્વ નિમિત્તે રાજકોટમાં અનેક વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ। 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારમાં વીજળી ગુલ થતા લોકો પરેશાન થઈ ગયા છે। ઉત્તરાયણના પર્વની ઉજવણી માટે આતુર રાજકોટવાસીઓ વીજળી ગુલ થતા નિરાશ થયા। રાજકોટના મોટાભાગના વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ છે। ધાબા પર સ્પીકર સહિતની તૈયારીઓ થઈ અને વીજળી ગુલ થઈ જતા તૈયારીઓ માથે પડી। વીજ પુરવઠો ખોરવાતા પીજીવીસીએલ સામે લોકોમાં રોષ ફેલાયેલો છે। વધુ जानकारी हमारा संवाददाता पराक्रमसिंह जाडेजा पासेथी प्राप्त करीशुं। पराक्रम, राजकोटना मोटाभागना विस्तारोमां वीजળી ગુલ થઈ ગઈ છે, कारण खबर पड़ी છે खरी અને લોકો શું કહી રહ્યા છે? ચોક્કસ આજે ઉત્તરાયણનું પર્વ છે ને લોકો અત્યારે હોંશે હોંશે અગાસી ઉપર ચડ્યા છે, પરંતુ જે સ્પીકરો અગાસી ઉપર રાખવામાં આવ્યા છે એ મૂંગા જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે કે આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। રાજકોટની અંદર મોટા ભાગના જે વિસ્તારો છે ત્યાં વીજળી ગુલ થતા અત્યારે જોઈ શકાય છે કે સ્પીકરો છે તે બંધ છે અને જે લોકો આપણી સાથે જે આપણે લોકો સાથે વાત કરવાનો જે પ્રયાસ કરીશું। શું સ્થિતિ છે? હજી તો પતંગો ઉડી નથી, ત્યાં વીજળી ગુલ થઈ ગઈ છે। સાચી વાત છે। આજ સવારના 9 વાગ્યાથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં લાઇટ નથી એવા અનેક જગ્યાએથી મેસેજો છે। જો લાઇટ ન હોય તો જે સંક્રાંતનો આનંદ છે, જે સ્પીકર મૂકીને લેવામાં આવે છે તેનો આનંદ મળી શકે નહીં। અને બીજું કે લાઇટથી ટેરેસ ઉપર આવવામાં લિફ્ટ બંધ હોય તેના કારણે પણ મુશ્કેલી થાય છે। એટલે લાઇટ વગર બધું નકામું છે। આપના માધ્યમથી સરકારને કહેવા માંગુ છું કે લાઇટની વ્યવસ્થા બને એટલી ઝડપથી। ઉડી નથી, ત્યાં વીજળી ગુલ થઈ ગઈ છે। જોઈ શકાય છે કે હજી આકાશમાં એટલી બધી પતંગો ઉડી નથી। બેન, તમે શું કહેવા માંગશો? શું પરિસ્થિતિ છે અત્યારે? અત્યારે એવી પરિસ્થિતિ છે કે હજી તો ઉત્તરાયણ ચાલુ પણ નથી થઈ, અમે પતંગ ચગાવવાનું સ્ટાર્ટ પણ નથી કર્યું અને સવારમાં ઉઠતા વેત સીધી લાઇટ જતી રહી। એના લીધે અમારા લેડીઝના કેટલા બધા રૂટીન કામ અટકી ગયા, પ્લસ અમારે લિફ્ટમાં આવવા જવા માટેના પ્રશ્ન થાય છે। તો સરકારને વિનંતી છે કે એટલીસ્ટ બપોર સુધી લાઇટ આપો, 1-2 કલાક જાય તો યોગ્ય કહેવાય। તો આખો દિવસ વહી જાય તો એનો કોઈ મતલબ નથી ને। વગર પતંગે વીજળી વહી ગઈ? હા, વગર પતંગે સવારમાં હજી તો ઉત્તરાયણ ચાલુ જ ન થાય પેલા લાઇટ જતી રહે, એ તો કોઈ યોગ્ય વસ્તુ જ નથી ને। બરોબર, તમે શું બેન કહેવા માંગશો? સવારમાં લાઇટ વહી ગઈ? સવારમાં લાઇટ વહી ગઈ। અમે તો જલ્દી એમ કે કામ પતાવીને જલ્દીથી અમે ટેરેસ ઉપર જઈએ અને પતંગ ઉડાડીએ, પણ પતંગ ઉડાડ્યા વગર જ લાઇટ વહી ગઈ છે તો બહુ તકલીફ થાય છે અમને, કારણ કે બધું કામે બાકી છે ને લાઇટ વહી ગઈ છે। લિફ્ટમાં આવવા જવામાં પ્રોબ્લેમ થાય છે, મ્યુઝિક ચાલુ નથી, છોકરાઓ રાહ જોઈને બેઠા છે। ચોક્કસ મ્યુઝિક પણ ચાલુ કરી શકતા નથી। મેન તકલીફ એ જ છે કે મ્યુઝિક નથી, મ્યુઝિકના ખાલી છોકરાઓના પાવાથી જ હાલે છે બધું, અને સંગીત વગર મજા નથી આવતી ને લોકોને ગરબા નથી લઈ શકતા એમ। એના કારણે સંક્રાંતનો માહોલ થોડોક નબળો પડી ગયો છે અત્યારે, બીજું કાંઈ નથી। વહી ગઈ છે, મને આમ રાજકોટમાં 8:30 પોણા 9 વાગ્યાની લાઇટ વહી ગઈ છે। બરોબર, 8:30 હા, બરોબર। તમે શું કહેવા માંગશો ભાઈ? હવે સરકાર શ્રી 12 મહિનાના તહેવારમાં એક દિવસ લાઇટ ન આપી શકતી હોય તો પછી બધું મતલબ નથી ને। હવે આવો મોટો તહેવાર છે જેમાં લાઇટની ખૂબ જરૂરિયાત હોય મ્યુઝિક વગાડવા માટે, પણ લાઇટ જ છે નહીં સવારથી, ખબર નહીં ક્યારે આવશે। હવે બરોબર, કદાચ દોરા બોરા ભરાણા હોય પણ હજી તો પતંગ જ નથી, પતંગ જ નથી ચગી। સવારની જો માનો ને તો હજી 2 કલાકથી તો જતી રહી છે। બરોબર, હજી તો પતંગ બી એટલી નથી ઉડતી આકાશ પર। ચોક્કસ લોકો અત્યારે હોંશે હોંશે પતંગ ઉડાડવા માટે જોઈ શકાય છે કે અહીંયા પહોંચ્યા છે, પરંતુ મોટા ભાગના જે રાજકોટ શહેરના જે વિસ્તારો છે 150 ફૂટ રિંગ રોડ, અમીન માર્ગ, કાલાવર રોડ, ગોંડલ રોડ, ઢેબર રોડ, આ તમામ જે મવડી વિસ્તારની અંદર પણ સમાચાર આવી રહ્યા છે કે ત્યાં પણ જે વીજળી ન હોવાના કારણે લોકો પરેશાન થયા છે। આ ભાઈ પતંગ ઉડાડે છે। ભાઈ, શું તકલીફ? આમ જામતું નથી, આમ એવું લાગે છે કે લાઇટ વગર કેમ જામે? લાઇટ આવી જાય તો કઈક ગરબા ચાલુ થાય, માહોલ બને, સંગીત વગર બધું નકામું છે। ચોક્કસ, ખૂબ સરસ વાત કરી। જીવનમાં સંગીત વગર બધું નકામું છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। રાજકોટના જે 150 ફૂટ રિંગ રોડ પર સોસાયટી, અલગ અલગ સોસાયટી આવેલી છે અને આ સોસાયટીઓની અંદર લાઇટ ન હોવાના કારણે વીજળી બોર્ડ પીજીવીસીએલ દ્વારા જે રીતે બિલ ન ભરવામાં આવે તો તાત્કાલિક જે કનેક્શન કાપવા માટેની તૈયારીઓ કરવામાં આવે છે, એ જ રીતે લોકોને સુવિધાઓ પૂરી પાડવી જોઈએ। વહેલી સવારથી લાઇટ વહી જતા અનેક વિસ્તારોની અંદર લોકો પરેશાન અત્યારે થયા છે। જી।